નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર। આગળના વિડીયોમાં આપણે જોયેલું મહાવરો 1નું સોલ્યુશન। આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો 2 ત્રિપરિમાણીય આકૃતિ। તેનો પ્રશ્ન 1 આપેલો છે, નીચે આપેલી એ આકૃતિને જોડવાથી કઈ આકૃતિ બનશે તેને બી સાથે જોડો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં પહેલેથી જ ચિત્રો જોડી રાખેલા છે, તો એની સાથે આવશે બીમાંથી બીજું ચિત્ર આવશે, અને ત્યારબાદ નંબર 2ની સાથે આવશે ચોથું, નંબર 3ની સાથે 3 જ આવશે, નંબર 4ની સાથે આવશે પહેલું ચિત્ર। આ રીતે તમારે જોડવાના રહેશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલા નકશાઓને આધારે ચિત્ર શોધો અને સાચા જવાબ માટે ખરાની નિશાની કરો। તો અહીં આપણને પહેલો નકશો આપેલો છે, જેમાં બે સાઈડ બારી છે, આ મેઇન ડોર છે અને આ બાજુ બારી છે। તો આ બંનેમાંથી પહેલાં ચિત્ર આવશે, તો તેમાં આપણે ખરું કરવાનું છે। ત્યારબાદ નંબર 2, તો નંબર 2ના નકશાના આધારે જોઈએ તો બીજું ચિત્ર આવશે, તેમાં તમારે ખરાની નિશાની કરવાની। ત્યારબાદ જોઈએ નંબર 3, તો નકશાના આધારે તો આપણે જોઈએ તો બીજી આકૃતિ છે તે જવાબ આવશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, તો કે નીચે આપેલા ઘરના નકશાને તેના ત્રિપરિમાણીય 3D ભાગમાં દર્શાવો। તો આ નકશાના આધારે આપણે એક ઘર દોરવાનું છે, તે મેં ઓલરેડી દોરી રાખેલું છે। આ પ્રમાણે તમારે તમારી સ્વપોથીમાં દોરવાનું રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।